અંબાલાલ પટેલે ફરી ભૂક્કા બોલાવી દેતી આગાહી કરી છે। તેમના મતે આવતીકાલથી મોસમ મૂડ બદલશે અને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ બનશે। કયા વિસ્તારમાં કેવો વરસાદ અને કેટલી ઝડપે પવન ફૂંકાશે તેનું પણ અનુમાન તેમણે વ્યક્ત કર્યું છે। હવે આગામી દિવસોમાં ભારે આંધી વંટોળ અને ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ કેટલાક ભાગોમાં ઉત્તર ભારતના ભાગોમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની રહેશે। અમદાવાદ ગાંધીનગર ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઊભા કેટલાક ઝાડનો લગભગ મૂળિયા હલી જાય તેવો પવન ફૂંકાવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને તારીખ 3થી ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે અને તારીખ 5, 6, 7, 8 તારીખમાં ધોધમાર વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો કચ્છના ભાગોમાં ક્યારેક હળવું પૂર પણ આવી શકવાની શક્યતા રહેશે। એટલે હવે વરસાદ જે છે એની ગતિવિધિ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। તો અંબાલાલના મતે 8 મે સુધીના સમયમાં ગુજરાતમાં વૈશાખ મહિનામાં વરસાદ જેવો માહોલ બની શકે છે। જો કે આ ગાળા બાદ ફરી 2 વખત કમોસમી વરસાદ ગુજરાતને ગમરોડશે। આ ગાળામાં વીજ પ્રપાતના પણ એંધાણ છે। વરસાદની ગતિવિધિ સાથે સાથે કોઈ ભાગોમાં તો ચોમાસા જેવો જ વરસાદ પડશે, પરંતુ આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે અને લગભગ તારીખ 11 થી 20 મેમાં પણ ભારે આંધી વંટોળ સાથે કેટલાક ભાગમાં વરસાદ કે છાંટા પડવાની શક્યતા રહેશે અને ત્યારબાદ પણ તારીખ 25 મે થી 4 જૂન વચ્ચે પણ અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે। પરંતુ હમણાં જ બંગાળ ઉપસાગરમાં અને અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે ગાજવીજ આંધી વંટોળ સાથે ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ ત્રાટકી શકે છે, જેમાં તારીખ 6, 7, 8, 9 અને ત્યારબાદ તારીખ 11 થી 20માં પણ પવનની ગતિ રહેશે અને આ કેટલાક ભાગમાં વીજ પ્રપાત પણ થવાની શક્યતા રહેશે। તો આ સ્થિતિમાં સૌથી વધુ અસર બાગાયતી પાકોને થઈ શકે। અંબાલાલ પટેલે ખેડૂતોને પણ આ સૂચન કર્યું છે। ઝાડના મૂળિયા હારી જાય અને બાગાયતી પાકોને હરકત આવે કેટલો પવન ફૂંકાવાની શક્યતા છે। પવનને ગાજવીજના આંધીથી જનધને કાળજી રાખવી એ છે। તો ગુજરાત સહિત આખા દેશમાં ચોમાસું જામશે। દેશના મોટા ભાગના રાજ્યમાં તોફાની વરસાદનું એલર્ટ છે। સંભવત પહેલીવાર ભર ઉનાળે આખા દેશમાં એલર્ટ છે। એક સપ્તાહ દરમિયાન આખા દેશમાં વરસાદનું એલર્ટ છે, તો ગુજરાતમાં ગમરોડી નાખશે તોફાની વરસાદ। હવામાન વિભાગે અલગ અલગ દિવસ માટે એલર્ટ આપ્યું છે। આગાહીકાર રજનીકાંત લાલાણીએ પણ આગાહી કરી છે। 4 ઇંચ માવઠાનો વરસાદ થવાની આશંકા વ્યક્ત કરી છે। કેટલાક વિસ્તારમાં 4 ઇંચને પણ પાર કરશે વરસાદ। તો 50 થી 60 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે। રાજસ્થાન પાકિસ્તાન સરહદે મજબૂત સર્ક્યુલેશન છે। રાજસ્થાનથી મધ્ય અરબ સાગર સુધી સર્જાશે ટ્રફ અને ગુજરાતનું વાતાવરણ ખૂબ જ અસ્થિર બનશે।